નમસ્કાર મિત્રો, આજે આપણે અહીં ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ માટે ઉપયોગી સમરસ ગ્રામ યોજના વિશે જાણીશું. સમરસ ગ્રામ યોજના. તો સમરસ ગ્રામ યોજના પહેલાં તો કેને કહેવાય એ જોઈએ તો એ સમરસ ગ્રામ પંચાયત એટલે કે બિનહરીફ કોઈ એક જ ઉમેદવાર પસંદ કરો અને ચૂંટણી ન થવા દેવી ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ યોજના મુજબ જે ગામમાં ગ્રામ પંચાયતની એક જ ઉમેદવાર હોવાને કારણે ચૂંટણી કરવાની જરૂર ન પડે તેવી પંચાયતોને સમરસ ગ્રામ પંચાયતો કહેવામાં આવે છે. તેમજ આ પ્રકારની ગ્રામ પંચાયતોને વિશેષ અનુદાન આપવામાં આવે છે. રાજ્યની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતીક હોય છે. તમે સામાન્ય રીતે આપણે જોઈએ છે ગમે તે ચૂંટણી હોય એની અંદર કોઈ પક્ષ હોય છે, ધારો કે ભાજપ છે, કોંગ્રેસ છે, બીજા કોઈ પણ પ્રતીકો તમે જોવા મળે છે એનો કોઈનું, પણ આની અંદર એવું કશું હોતું નથી. એટલા માટે આખી આ યોજના અલગ જ છે કે જે સ્વતંત્ર રીતે સંકળાયેલી હોય છે, પણ એમાં ચૂંટણી થતી નથી. પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઈ પ્રતીક હોતું નથી. એની પાછળ મહત્વના કારણો રહેલા છે. આર્ય સંસ્કૃતિની એ આગવી પરંપરા રહી છે. ગામનું મૂળ અસ્તિત્વ, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢિઓ વગેરે જળવાઈ રહ્યા છે. ગામની વિવિધ કોમો જ્ઞાતિઓ વાર તહેવારે થતા ઉત્સવોમાં ભાગ લે છે અને કૌટુંબિક ભાવના જાળવી રહ્યા છે. એમની આ વિશિષ્ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની ચૂંટણીમાં પક્ષીય ધોરણ રાખ્યું નથી. ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેમાં અનેક વ્યક્તિઓ પોતાનો હક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલું અને વિકાસ કરવાના ઉચ્ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે. હાલના સાંપ્રત વાતાવરણમાં કોઈક મેળવવાને બદલે ત્યાગની ભાવના ઉજાગર બને છે. એટલે કે વાદ નહીં, વિવાદ નહીં, પરંતુ સંવાદ દ્વારા સામૂહિક સર્વસંમતિથી નિર્ણય કરવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દિન પ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે અને ગ્રામ્ય જીવનમાં મતભેદનું વાતાવરણ વધારે છે. હવે આવી પરિસ્થિતિની અંદર જો સમરસ ગ્રામ યોજના જેવી કોઈ યોજના હોય તો આખું ગામ એકમત થાય છે અને જેના લીધે ગ્રામ પંચાયતો વ્યવસ્થિત કાર્ય કરી શકે છે. વધુ જોઈએ તો સન 2001માં સમરસ ગ્રામ યોજના જાહેર થયા બાદ 10,980 સમરસ ગ્રામ પંચાયતોને રાજ્ય સરકારે અનુદાન આપેલ છે. તે ઉપરાંત રાજ્ય સરકારના ગ્રામોભિમુખ અભિગમના ભાગરૂપે ટેકનિકલ કારણોસર જે ગ્રામ પંચાયતોને સમરસ યોજનાનો લાભ મળેલ ન હતો તેવી 121 ગ્રામ પંચાયતોને પણ સમરસ જાહેર કરી ₹128.12 લાખનું અનુદાન આપવામાં આવેલ છે. આ સમરસ ગ્રામ પંચાયતોમાં ગામના વિકાસ માટે અન્ય યોજનાઓના અને ગ્રામ પંચાયતના પોતાના ભંડોળ ઉપરાંત સમરસ ગામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. હવે આ જે આપણી ગ્રામ પંચાયતો છે એની અંદર સમરસ ગ્રામ યોજના જાહેર થયા બાદ એની અંદર આપણને કેવા લાભો મળી શકે છે અને એના મહત્ત્વના પાસાઓ શું છે એના ઉપર એક નજર નાખીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામ લોકોની સર્વસંમતિથી થાય છે એ જરૂરી છે. આને કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે છે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય છે. આ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. એટલા માટે સર્વસંમતિથી રચાતી ગ્રામ પંચાયતોને માટે પ્રોત્સાહક અનુદાનની રકમમાં નોંધપાત્ર વધારો કરતા તારીખ 29/11/2011થી સમરસ યોજના નીચે મુજબ અમલમાં મૂકવામાં આવી છે. હવે સમરસ યોજના 2011થી જે અનુદાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે એ આ પ્રમાણે છે. હવે એમાં બે પ્રકારની સમરસ છે, એક સામાન્ય સમરસ અને મહિલા સમરસ. હવે સામાન્ય સમરસની અંદર જે વસ્તી હોય એના આધારે એને અનુદાન મળે છે. મિત્રો, આ બધી માહિતી ગુજરાત સરકારની પંચાયત વિભાગની વેબસાઇટ ઉપરથી મેળવેલી છે. આમાં અમારા કોઈ આંકડામાં નથી. જે સરકારે હાલની પરિસ્થિતિમાં જે આંકડા મૂક્યા છે એના આધારે અમે
તમારી સામે રજૂ કરીએ છીએ અને આ આંકડાઓ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હાલની અંદર જે બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે એમાં આ આંકડા ખૂબ મહત્ત્વના છે, કારણ કે આવનારી ચૂંટણીઓમાં સરકારને જો વધારે આગળ વધવું હોય તો આમાં સતત ફેરફારો થતા રહ્યા છે. તો સૌપ્રથમ સામાન્ય સમરસ, જો વસ્તી 5,000 સુધીની હોય તો પ્રથમ વખત સમરસ બનતી ગ્રામ પંચાયતને 2 લાખ રૂપિયા અને ધોરણ 8ની સગવડ આપી. સતત બીજી વખતની ચૂંટણીમાં સામાન્ય સમરસ બને તો 2,50,000 અને સીસી રોડ. સતત ત્રીજી વખતની ચૂંટણીમાં સામાન્ય સમરસ બને તો 3,12,500 અને સોલાર લાઇટ. હવે મિત્રો બીજું છે 5,001 થી 15,000 સુધીની ગ્રામ પંચાયતની વસ્તી હોય તો 3 લાખ રૂપિયા અને ધોરણ 8ની સગવડ. બીજી વખત સતત સમરસ બને તો 3,75,000 અને સીસી રોડ. ત્રીજી વખત જો સતત સમરસ બને તો 4,68,750 અને સોલાર લાઇટની સગવડ મળે છે, એટલે કે એનું અનુદાન મળે છે. હવે આવે છે મહિલા સમરસ. મહિલા સમરસની અંદર ઘણા લાભો જોવા મળશે તમને, કારણ કે એ સામાન્ય રીતે સામાન્ય સમરસ કરતાં ઘણા આગળ હોઈ શકે, કારણ કે સામાન્ય સમરસની અંદર જે 5,001 થી 15,000 સુધીની વસ્તીમાં જે અનુદાન મળતું હતું એ મહિલા સમરસની અંદર માત્ર 5,000 સુધીની જો સમરસ ગ્રામ પંચાયત હોય તો તે મળે છે. જોઈએ તો 5,000 સુધીની વસ્તી હોય તો 3 લાખ રૂપિયા અને ધોરણ 8ની સગવડ. બીજી વખત સતત સમરસ બને તો 3,75,000 અને સીસી રોડ. સતત ત્રીજી વખત જો સમરસ બને તો 4,68,750 અને સોલાર લાઇટ. મિત્રો બીજું છે 5,001 થી 15,000 સુધીની વસ્તી હોય તો 5 લાખ રોકડ અને ધોરણ 8ની સગવડ. સતત બીજી વખત બને તો 6,25,000 રોકડ અને સીસી રોડ. સતત ત્રીજી વખત જો સમરસ બને તો 7,81,250 અને સોલાર લાઇટની સગવડ જે તે ગામ અથવા ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. આ ગ્રામ પંચાયતો જ્યારે સમરસ બને છે, હવે એમાં આ જે નક્કી કર્યા છે એ ધારાધોરણો અનુદાનના, એના વિશેની થોડીક માહિતી આપણે મેળવીએ તો સતત બીજી વખત સમરસ પંચાયત થાય તો 25% વધારો. બીજી એટલે કે એના પછી એટલે કે સતત બીજી વખત થયા પછી ત્રીજી વખત થાય તો બીજી વખતની જે રકમ મળેલી છે પ્રોત્સાહક અનુદાનની રકમ, એમાં 25% વધારે રકમ આપવાની જોગવાઈ કરેલી છે તથા નીચે મુજબની સુવિધાઓ આપવાની જોગવાઈ કરેલી છે. હવે એમાં ક્યાં છે આ ખાલી માથાળું છે. હવે કેવી સગવડ છે એ આપણે જોયું, છતાં એને વર્ણનાત્મક જોઈએ. પ્રથમ વખત સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને અગ્રિમતાના ધોરણે તે વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8ની સગવડ ન હોય અને માગણી થયેલી અગ્રિમતાના ધોરણે ધોરણ 8 ચાલુ કરવામાં આવશે. સતત બીજી વખત સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને પ્રથમ વખતની પ્રોત્સાહક અનુદાનની રકમમાં 25% વધારો તથા સીસી રોડની સગવડ પૂરી પાડવામાં આવશે. સતત ત્રીજી વખત થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને બીજી વખતના પ્રોત્સાહક અનુદાનની રકમમાં 25%નો વધારો તથા ગામે સોલાર સ્ટ્રીટ લાઇટની સગવડ પૂરી પાડવામાં આવશે. બીજા તબક્કા અને ત્રીજા તબક્કાનો વધારાનો લાભ ફક્ત એક જ વખત મળવા પાત્ર થાય છે. જે બીજી વખત અને ત્રીજી વખત જો તમે સમરસ બનતી હોય પણ એ પછી કાયમી રહેતી હોય તો એ લાભ એક જ ફેરી મળશે, દર વખતે મળતો નથી. એ ખાસ ધ્યાન રાખો. હવે આ જે પ્રોત્સાહક અનુદાન મળે છે એનો ઉપયોગ ક્યાં થાય? જે તે ગ્રામ પંચાયતોને આ જે સમરસ ગ્રામ યોજનાને લીધે જે તે અનુદાન મળવાનું છે તો એનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો? તો કે પ્રોત્સાહક અનુદાનનો ઉપયોગ ગામના સામૂહિક વિકાસના કામોમાં કરવાનો થાય છે. પણ આ વિકાસના કામો કેવા હોઈ શકે? તો કે પીવાના શુદ્ધ પાણીની યોજના, આંતરિક એપ્રોચ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ સુવિધા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રાથમિક સારવાર કેન્દ્રોની વ્યવસ્થા, જળ સંચય યોજના, જાહેર શૌચાલયના દૂષિત પાણીના નિકાલની યોજના, પ્રાથમિક સુવિધા વગેરેમાં કરવાનો છે. આ ઉપરાંત જ્યાં પાણીની કાયમી તંગી વર્તાતી હોય ત્યાં વોટર રિચાર્જની વ્યવસ્થા કરવાની, તળાવો ઊંડા કરવાના તથા બનાવવાના, કૂવા ખોદવાના તથા નદી નાળા પર આડા બાંધો બાંધી પાણીની સુવિધાઓ ઊભી કરવાની હોય છે. આવા કાર્યો કર્યા પછી તમે એમાં વિવિધ સુધારા જે તે ગ્રામ પંચાયતના વડાના આધારે નક્કી કરવામાં આવે છે. મિત્રો અહીંયા થોડી વધારાની માહિતી 2013ની ચૂંટણીના ગ્રામ પંચાયતની ચૂંટણીના આધારે થોડા આંકડા મૂક્યા છે જે તમને આવનારી એક્ઝામમાં કદાચ ઉપયોગી થઈ શકે. માર્ચ 2013 સુધીમાં કુલ 10,980
સમરસ ગ્રામ પંચાયતોને 14,026,72 અનુદાન આપવામાં આવેલ છે. કુલ 392 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ છે. અનુસૂચિત વિસ્તારમાં સમાવેશ જિલ્લાઓ પૈકી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની સાગવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત 13 સભ્યો સંપૂર્ણ મહિલા છે અને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની કણજરી ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત 19 સભ્યો સંપૂર્ણ મહિલા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની લાડોલ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત 24 સભ્યો બિનહરીફ ચૂંટાયેલા છે અને 2001 થી 2006 સુધીમાં 41 ગ્રામ પંચાયતોને સંપૂર્ણ મહિલા સમરસ હતી, જેમાં અનેક ગણો વધારો થઈ ડિસેમ્બર 2011માં 250, એપ્રિલ 2012ની ચૂંટણીમાં 72 મહિલા અને જાન્યુઆરી ફેબ્રુઆરી 2013ની ચૂંટણીમાં 30 મહિલા સમરસ ગ્રામ પંચાયતનો થઈ છે. આ રહી